જો મનુ કાકા હા તમે વળી રાખો તો સારું છે કેવો મારા ગામમાં તો ઘેર ઘેર પીઠો થતી ઈસી વળકણ લઈને આવી છે મને વળકણ મારી વાત સાંભળો. કોઈ રવાઈ છે લઈને હા રહેવાય છે બરાબર છે પણ મારી વાત સાંભળો તો ખરા. હા તમે છો જમાઈ વાહ વાહ બરાબર પીધા પછી કોઈ બખાડો ના કરતા હો ને કે પછી શું છે હવે મને નહીં રહેવા જોઈએ કણ. બખાવ નહીં થાય તો મને આવવાનું કરો અને મને તો પીધા કે જપ નહીં થતી હા હા બરાબર છે. અને તમે ભરજો હા આમ હારીને તારે મને કોણ કહેવાનું કયો કોઈ કહેવાનું નહીં વાત સાચી છે એમ તો હું નહીં કહેવાનો પણ એમ કે ખોટું પડે એમ. હું તો તમારે સમય નહીં એમ તો ગમનો હા જમાઈ ને તાર પછી જોડો. પણ મને એવી ટેવ પડે પીધા ચાલતું નહીં એમ બોલું હા હા બરાબર છે થોડું તમે પીવો થોડું હું પીવું બરાબર. હા હાલો કાઢી શકું તમારા માટે જ મેં તમારા ભાડાને તરત બી મેં લીધું. શું કીધું હો મેં કીધું યાદ રાખજો. હું કહું છું હા હું નહીં કહું કોઈ નહીં હા પપ્પા મોમાં હોજા આવે પાછો હા વાંચું બરાબર છે એની ના નહીં હશે આવ્યો પાછું હું. શું કીધું હા અને આ તો છે ને આ મારા હારીમાં હું કોઈની બીક નહીં રાખું પાડું વાત સાચી છે પણ બધું આમ હાથ જ જોઈએ. હવે ખબર હવે જમીન તો કોઈને કહેવાય કોઈની તાકાત નહીં હોય હારીમાં કોઈ કે બરાબર. શું કીધું પાછું મેં હા પધનારે હા વડલા બધા પીઝા બહુ યાર હવે એ મારું હાલો હો એ રાયમલજી મહેરબાની કરો મારે તો તું જવું પડશે હો, મારું નામ પડશે વગર એ મનો એ તમે તાર વાત કરો તમે એ બધાનો બખા નહીં કરે હજુ પાછું એ મૈયાનું જ દારૂ આવીને બહુ પીધું તારામાં જપ્ત આખા ગામમાં આપણી જ હાક વાગશે મારો હારિયો નો જોડે અહીંયા ચાની સનોન આ ચોકથી જઈ જઈને અહીં આયે જો બાપા જો જો હું કરવાનું મારે તો હું આનાથી તો કંટાળી જાય એવું કર લ્યો કોક શીખાન હોને આવે મુક ચોકન હસના ને જે ઈ હસના ના રે અને ઓય હસના ઉના ના રે આ માટે થી ઓય લઈને આવ્યો ગોમસો એવડાવી મે તો હવાય સી ધરતા નહીં હું કરવાનું મને હવે શું કરવાનું મારા મન એ બાપુ આ તો ઉચકા આખા ગોમમાં મારું નાક વઢાવ્યો ને ઓય આઈને ઉલે મારા પિયરો મારી આબરૂ કાઢો છો ઓજે ડોક્ટર થી તમાર ઘેર જતા નથી લઈને આ પોત ગોમનો આગેવાન છું ને આને જો કે મારી આબરૂ કાઢવા બેઠા છે ને આ જાય તારે મારા બાપાનો મારા મંદિર કા ઓય લાવું તો મારા બાપાના કારણે ગોમમાં ઇજ્જત ના જન સુધરી જો તમે એટલા માટે હું તમને ઓલાવી હતી આ કેમ કા નથી લાવી હોય કાનો મને હાલો બાબા બે હાલો મારા પછી હાથ ના ઉડા મારા પછી હાથ ના કે હું ભમાયા કઈ મેલું નહીં હા પણ આલી પર જોજો નાટક હારું લાગે ચલી વસ્તી આપણે મારા આજુબાજુ જોતી હો મને બોલવા દેજો કે બધું બોલું હું તો હજવા મંજે હાલવા મંજે લઈ જા ઓછી લઈ જા ઘરમાં લઈ જા અને તું તા કૂટ ને ચોક કરી નોમ ના ને હા હું કહું છું કે તારે મને બોલવા દેજો કે હું બોલું હું બોલવા દેવાના છે હું બોલવા દેવાના આ ભોંસા બોલવા જા જોજો આ ભોંસા લગી કને પાયો કજે મને ગમે તેને કરી બાપા કરવાનું કયો આ મારું ઘરમાં આ બધું રમણ ભમણ ની મેલીનું હોય કાને સુધારવા માટે સ્પેશિયલ આવીશું અને સરોજ અવન પાયો હન પેલો મંજુડો રે મંજુડો એ રોજ કાઢે છે પણ એને મારા બેહુ થવું પડશે અને એને કોક શીખાડવી પડશે ના ટોકા પર ગાવડા એના ચોકત નો ભાગોય એ મનોરામ છે ન બધું જમાઈ છો છે એટલે મારા હાથ નહીં ઉપાડો કમને ભમાયો કે નહીં મેલો લે તું મોય બેસા કર મો જમાઈ ફેટ બાપુ મને સરોજ લઈ જા મોય લઈ જા અને કૂટતા બરાબર કુટી મેલા કો આમ ઘર મગા લે કર આમ કુટી મેલા આ ગામમાં હું તારે વાનો છે જવાનો નહીં આ તો ગમમાં ના મેજો મારા નજરે છે કાઢી મેલા જોઈ નહીં જવાનું હું તમે તો જોઈ હસના નહીં રે મોય હસના નહીં તો તમે જોજી હું તો આબરૂની હાથ મજા આબરૂ કાચી મારી તો જોજો આ ખેલાવડા તું ગરીબ ખાવાનું કર ખાવાનું તમે જો છે જો તમને મારો હાથ ઉપડી જાય અમે ભમાયો કે નહીં મેલો અમને હાલ કરી હા ખાવાનું ખાવું પડશે ખાવાનું અમને હાલ કરી અમને લઉં તો ધોકો તમે ખાવાનું કાઢી નાખો છે તે વખત તમને આઈ જશો જો અહીં વતન છે મારી આ કાઢી નાખી પણ લગી રે શરમે આવતી નહીં હોન તો કશું જરા વગર ના છે હું જરા આવે છે તમે મારી વાત સાંભળો કશું વાત તમારી હોભળવી નહીં હવે કોઈ હોભળે એવું જ નહીં વકાન હા હું ગોમમાં જઈને આવું બોલ્યા તું બે હાલો કો
જો બધું એ! ઊભા થો. ઊભા થો ને જરા. હેનો. એ બાપુ જો જવું હોય વાતી થઈ જાવ કે મને એકી વખત જુદા કહી નાખો મને હાથ ગળ્યો. હા જો મારવાની વાત નહીં કરો આમાં મારો હાથ નહીં ઉપર તો. હું હાલ કઈ ગામમાં જઈને હું પાછો ગામમાં જઉં ગામમાં જવું હોય તો જો હિંચાણમાં જવું હોય તો જો ઈ જઈને પડી જજો જો. કઈ સરસ છે કે હું ગામમાં જઈને આવવાલ કરી હા યાર દેવા ગામમાં જવા બાપુ તો હેડો રાગે રાગે છે હું ગામમાં જ જવાનો હું કીધું ને કોઈ તો નહીં જ બેહવાનો કદી આવી ગાડી તો આપણે તો ગામમાં જાય અલ્યા મારો હાલ તો લપટી માં આવ્યા છું અને મારો આ ગોમનો જમે તો મારે પેલો હોય જ પડે છે અલ્યા તો ઉપાધિ ચેક મારી બેટી આ મારામાંથી નીકળી જવા દે તો કે ઉપાધિ છે આ ગોમનો જમે તો ત્રાસ કરી નાખ્યો મારા બીજો આવી ગયો આપણો તો ગરમ હો છેડ આવી ગયા ઘરે હું તો માર પિયર આ તો બનાવી નહીં મારા આ માર હાડું જો ગયા આ છોકરો જેવા ઊંઘ્યા હું તો જો ઊંઘવાડે હોઈ જા ઊંઘવાડે ગયા ને બાપાને કે આવું ચાલો આવ્યો હોય પડો છું તો કા ઊંઘ્યા તો હા હા હારી વાત કરું છું હા હરીમાં બાપાની આબરૂ કાઢ્યા જોજો આ કોક આવે ને જાય ને તો કોને મારા જોડે બાપા તો ને કોઈ ઇજ્જત નહીં ને હોય ઇજ્જત ખોઈ મારા બાપાની ખોઈ છે પણ આપણને ખબર હોય કે આટલું બધું થયું આપણું કા લેવું પડે આટલું બધું હા હું તો આબરૂ કા કાઢી હોય કડે બાપા હા બેટા આવી ગઈ હા હું કાઢી હા ગુના હા બેહો તમે ક્યાં આયા આટલા આ હું કરા જો કે તાર બનાવીને ઇસ્કારામાં ગોમથી ઓય આવી ઓય એના એ જ ઉપાડી છે કરાશે ને તારા બાપાનું નાક વધારી ઓય આવીને હું કરવાનું જો અને તો આપણે હાઈડ નહીં કરી આ જોજે તારા બંને કરી છે જો જો અહીં ગમ હોવા જાય છે કે કીધું મને આ લાતા આપણી બાપની આબરૂ જાય હું કહું છું બોલે મારા દીકરી એકલામાં ભૂલ્યા છે શું કર્યું કયો આ પીના બહાવાળાના પીન ધોય થઈને આયા હતા તો બાપાએ તગડી મિલે દો બોલે અને તમે કોઈ ના કીધું અરે કઈ કઈ તો હિંમત હોય આવીશું તો મારા કઈ તો મારી જીભ ગાય જઈ અને સૌરતે કુચી કુચીને તો હા કાઢીને આવ્યો ગમ આ જો અહીં ડોહી કે હું તો ગામમાં જાઉં છું ગામમાં જશે હા ઉલાવ તો જોવું તો ચાલશે બાપા આ સારી શકે સાલે બહુ થા આજનું શું ચાલે છે ચોઈ વના ગોમ ઘેર હતા ને તો એ હાકા ના રહ્યા અને મુકા મારા વાયકન લાવું તો ભાઈ કોઈ કઈ સુધરે પણ હું સુધર્યા નહીં કદી સુધરી એવા નહીં બેટા ઓલા ગામમાં કેવું તો ચાલે આ તો આપણા ગામમાં ને તમારી આબરૂ કાઢે છે આ તો મારી આબરૂ કાઢીને પાંચ ગામમાં આગેવાન છું હું અને મારી આજ પૂરું કાઢી હું કરું પણ હું તો એવી કંટાળી છે ને ના પૂછે વાત હદ થઈ જાય એ હું જ હવે કંટાળી જાય તો કરું હું ગયો આ એક જોજો કામ કરો તમે હાળી ખરા ને ઓછી તારો હોય નહીં રહું ઇવન તો જતો જ રહો ઘેરે હોય તો કેટલી આબરૂ કાઢવાની બધા આપણે સાચી વાત પણ તો એવું કરવાનું ભાઈ તો આવું ના ઉચકાવી મેં કીધું યાર વાત સુધરી હારાને કશું કહેતા જ નહીં કોઈ કશું પણ હતા છે હો કરી લડીને પડી રખાઈ અને બેટા માને ગમો વાતો વસ્તી કરે છે ને કે છે આ તમારો જમાઈ છે આ તમારો જમાઈ છે હવે મારે હું જવાબ આલો ગમને પણ આજના પીપી પડેલા લોકો વાતો જ કરવાના હતા તમારી બીજું શું કરું તા મારી આબરૂ કાઢી નહીં આ જમાઈને જ આબરૂ કાઢી નહીં મોટો છે એટલો ખોટો છે ગામમાં જે હું પાછો આવ્યો છું તો હું તમે ઘેર ખાઈ લઉં પેલા પછી વળી પેલા મનુજી પાસે જવું મનુડો વળી એ વળી આખા તો ગામમાં આવ્યું છે પણ પાણી નહીં પૈસા પણ ગમે તે કરીને મારા હારાનેથી કોઈક આગું પાછું કહીને જઈને પી આવું ને પી આવું મને જવા દે ઘેર આપણે ચોકન રાખો ચો રાખો માર બની ના જો આયા ને વાલે જો આ સાવ નાખા લાગી રહ્યો તો શરમ બા જીવ જેવા વેતા કરેલ જેવા લાગે છે જો આ હારા બેવાય સાર્યા બેટા ખોકે તમને મારા હાથ ભમા પછી આવવાની હાથ ગઈ પણ ભમાઈ દો તો હાથ એ મને શરમ આવી તાળા નેચા તાળા વાડો તમે તમારા બાપની આબરૂ કાઢી દાઢો હમણાં જો તે ખાતો નથી બેટા ખાનો મને વાડો જમાઈ કો ખીખવાડો તમારા હાથે કો ખીખવાડો દાઢો બોલો કેમ આટલું તમે આમ કરો છો હું કરી ગયો શું કરી હા ઓયકા લાઈન તાર પીવાય મારા બધા વખત સાંજે પેલા એના વગર ને ગાડી નહીં ચાલે મારે કેમ આવી ગયો હું કહું આ બાપાને કન લઈ જાઓ ને ત્યાં ભેંસોનું ને ઘા ખેતરનું બધું કરે ને તો સુધરી જાય હું સુધરી આજે આયા જોજો આ નાટક
ઉપર બાપા બચારા કમાઈને મન ખરાડા મંડે રડી. પણ સરોજ બાપના ઘેર તો લાખ રૂપિયા હોય આપણા કોઈ કોમ ના હોય પણ એના પછી સોરી હારામ કોણ શું કહે છે? એટલે કશું તો આવું ય ના હું તો હું કરું કે કદી ના સૂત્ર બોલ કોણ કહે છે હું ભેજન સર નહીં પડતો? કોણ કહે નહીં પડતો? જો લાગા પેશન જો ખાવા કોણ સીનો પેશન સોન ભરવાના મોટા છે એટલા ખોટા છે હર્યાને તો જા ઉપર રહેવાની તાકાત લઈને પાછા શું કરવાનું વાતો એટલે કરે છે? પેલી ભેજ વેચી મારો દારૂ પીવો છે. જો સોના બાબા સોના મના તમે હેડો બોલો 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 શું બોલો ઉભા તો બોલો આવડા ઉકાળી તો પછી પાછી ગયા લઈને જતી રહો રહું જ ના લેડો તમે. આવડા ઉકાળી ગયા તો કરી અમે હું તો હારા દેખી જાય તો વાન તો વાંચા સમજો જો આ ચોકન હાથ મેલ્યા નહીં દેખાતી આ હારી તો પૂંછો નહીં દેખાતી આ લગી રે એ આ તો તારી હારી છે તાના જો થોડું જો મોય ઓછો પીવો ઓછો તો દેખાય હો મને મોણા છે હા ટાઈ ટાઈ આયા હોતે હાય તમે હું કહું હું હાચું કહું હું બધું ચાલશે પણ હું આ નહીં ચાલે મારા નહીં ચાલે. કોણ લઈ જાય તું તાર ઘેર લઈ જા ભાઈ મારા જોતા નહીં હોય કાં અને હું મારો લાજવા અહીં ભોગોય આ નહીં ચાલે. આ પણ બાપા જોવા જતા ને થોડું તો જોવું હતું કે આ કોક ગમમાં કોકને પૂછ્યું તો ખબર પડે કે છે વાસી આ તો મને ખબર છે એની ના રહે એટલે કે હોન કોણ આ કોણ આલા કોણ તોડ્યો આ જો તો ખરા આમ જતા બીજું તો જા ફૂકાઈ ગયા સાપ આઈ ગયા સારે હા આ તો ઉતાવળ દેતો નહીં હમું તો જો ભાઈ પીવા ના કેમ જઈને છો કુકે આમ પડાર ના તો તમે પીવા જાઓ જા મે લેવા ગેમ મારતો નો પીપી મરી જાય તો મારા કોનો હમા ગયાનું જમાઈને જાજે તો જાને બાબા હું બેલતા હેડો મે લે તો ઘેર યો ના તમે હેડો તમને મને રાખવાનો હેડો ના હું તો બાપા જોશે કરે કે જો તો બે બે ના બાપા હું તો હવે બસ બસ રહી જઈ તમે હેડો એકલો જશે તો પછી હોય બેસી નહીં એ બધું બોલ થઈ જશે મારકાને ઉમટ્યા તે તે બા તો આવશે હમણાં ચોથી પીના તો તું લે પછી જઈ જા તમે મારા દેખાય શું હાલ બાપા મને હસી આવે તો મગર નહીં જવાનું મારે. હેડો જાને દોડો એટલા કરિયાના જમાને હા જલ્દી જા તું ખબર પડી હું તમને મારે તો આટલું થાય ગમમાં પકડું દેવું શરમ ના આવે ને મારે ઘર નહીં જવાનું હેડો પીવા જવા જાતું. ના 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 કરે પર આ તો હું અમાર એ થઈ ગયું છે ઓ બનેવી આ બસ તો કોણ બે હાર છે મોત કે આ જોજો આ લાગા બસ માં બે હાર આવ્યો મન કોણ બે હાર છે મારા બસોને ઈ દઉં. આડો હેડો કે અને આ જોજો ઉભા તો કે તું બાપ ના ઉભા તો કે બાપા એ તગરી મેલા ને ઉભા તો કાંઈ હું કોઈ મેલું છું, મેલું છું તું મારા. ખબર નહીં પડી ચારનો વળી હું સમજાવું છું તો વળી આઠું આઠું કરીને વળી આડું તમે બરોબર. હું તમારે તમે જા. મોન રાખો છો. હા મોને એ આ છોકરી આવી ને આ બાપા એ તગરી મેલા ને હવે જો કેમ લઈ જાવ એવો બાપા એ તગરી મેલા કો બાપા એ ના રાખ્યો જો તો મન તો આલી બસ આજ બનતી દઈ દેજો કણ હો બસ માં અમારું અમે થાય. બાપા એ કાઢી મેલ્યા ગમમાં કોઈ રાખતું નહીં જો તો કોઈ તમારે રાખતું નહીં આવો ને આવો તો તેમ કરો સાથે અમુક બંધ હું બન એટલે વિડીયો બંધ. જો જય માતાજી મિત્રો, આવો કોઈ દારૂ પીતા નહીં, પીતા હોય તો સીધી દેજો અને હારીમાં જો તો એકદમ બાકી આમ એન્ટ્રી બેટી થઈ ગઈ પણ દારૂ ના પી જતા. મારી પેટે ના કરતો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે અને અમારી ચેનલ છે રામ ટાઈગર, તેને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને આવો વિડીયો જોતા રહેજો. જય માતાજી. ઊભા થવાનું લેડો તરત ઊભા થવાનું બરાબર પછી ભૂલથી સરસ આટલા આટલા થવાનું સરસ લે ઘેર જવું છે. સરસ લેડો ઘેર બસ સરસ નહીં બોન સર હા આટલા થવું લેડો આ હજી ભોન છે તમારી વિચાર બસ આવું ના આવું કરી શું કરવું હાજુ હાજુ કહેજો. ત્રાસ ન હોય તમને. હેડો બોલો 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 શું બોલો ઉભા તો બોલો. આવડા ઉકાળી તો પછી પાછી ગયા